કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? આપણે આજે ધોરણ 6માં વિષય સંસ્કૃત બરાબર 1 થી 7 પાઠનો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે પાઠ 8 કાકસ્ય ચાતુર્યમ કાગડાની ચતુરાઈ બરાબર બચ્ચો. આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે. આ એક વાર્તા છે કે હું પહેલાં તમને વાર્તા કહીશ બરાબર. કે એક જંગલમાં એક વડનું ઝાડ છે. ત્યાં એક કાગડો રહે છે. કાગડાની પત્ની એટલે એને કહેવાય કાગડી, ત્યાં બચ્ચાઓ સાથે તે રહે છે. તો ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે બરાબર. તો એકવાર કાગડો તેની પત્ની સાથે ખોરાક માટે જાય છે ત્યારે સાપ તેના એક બચ્ચાને ખાઈ જાય છે. કાગડો આવે છે અને જુએ છે કે એક બચ્ચું માળામાં નથી. તો ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે, અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે, આનો કોઈ ઉપાય કરવો પડશે. એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. ત્યાં રાજકુમારી સ્નાન કરે છે. તેનો હાર નદી કાંઠે છે. તો ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી લઈ લે છે. તો કાગડો સોનાનો હાર બખોલની અંદર નાખે છે. સૈનિક કાગડાની પાછળ આવે છે. તે બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે. સૈનિક શું જુએ છે? બખોલમાં સોનાનો હાર પણ હોય છે અને સાપ. તે વિચારે છે, અરે પહેલાં હું સાપને મારી નાખું, પછી હાર લઈ જાઉં. સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે. કાગડો બોલે છે, વાહ, સાપ મરી ગયો, હવે હું સુખીથી રહું છું. બાળકો, વાર્તા સાંભળવાની મજા આવી ને? બરાબર ને? તો ચાલો, તો આપણે સંસ્કૃતની સાથે સાથે એનો અનુવાદ પણ કરીશું બરાબર. એકસ્મિન વને એકઃ વટવૃક્ષઃ અસ્તિ. એકસ્મિનનો અર્થ થાય છે એક, વને એટલે જંગલ, એકઃ એટલે એક, વટવૃક્ષઃનો અર્થ થાય છે વડલો અથવા વડનું ઝાડ, અને અસ્તિ આપણને ખબર જ છે. તો આખી લીટીનું અનુવાદ થશે, એકસ્મિન વને એકઃ વટવૃક્ષઃ અસ્તિ. એક જંગલમાં એક વડનું ઝાડ છે બરાબર ને. પછી આગળ જોઈશું, તત્ર કાકઃ વસતિ. તત્ર એટલે ત્યાં, કાકઃ કાગડો, અને વસતિ રહે છે અથવા વસે છે અથવા રહેતો હતો. વસતિના 3 અનુવાદ થાય છે બરાબર. તો તત્ર કાકઃ વસતિ, ત્યાં એક કાગડો રહે છે. કાકસ્ય, એટલું વસ્તુ યાદ રાખજો, કાક એટલે કાગડો, કાકઃ એટલે કાગડો, અને પાછળ સ્ય લગાવવામાં આવે છે એટલે ની. સ્યનું ગુજરાતી શું થાય? ની. કાકસ્ય પત્ની એટલે શું કહે છે? કાગડાની પત્ની. શાવકૈઃ સહ તત્રૈવ વસતિ. શાવકૈઃ સહ તત્રૈવ વસતિ એટલે શું કહે છે? બચ્ચાઓ. શાવકૈઃ એટલે બચ્ચાઓ, સહ એટલે સાથે બરાબર, બચ્ચાઓ સાથે. તત્રૈવ સંધિ છૂટી પાડવાની છે અહીંયા, તત્ર વત્તા એવ. તત્રૈવ એટલે ત્યાં જ, તત્ર એટલે ત્યાં, એવ એટલે જ. તસ્ય તત્રૈવ એટલે ત્યાં જ, વસતિ એટલે રહે છે. એટલે શું કહે છે? કાગડાની પત્ની બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે અથવા વસે છે. તસ્ય વૃક્ષસ્ય અધઃ કોટરે એકઃ સર્પઃ વસતિ. તસ્ય એટલે તે, વૃક્ષસ્ય એટલે ઝાડની, અધઃ એટલે નીચે,
કોટરે એટલે બખોલમાં, સર્પઃ એટલે સાપ, અને વસ્તી એટલે તો આપણને ખબર જ છે રહે છે. તો શું કહે છે? તે ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે. બરાબર. આખો અનુવાદ જોઈશું આપણે. એક જંગલમાં એક વડનું ઝાડ છે. ત્યાં એક કાગડો રહે છે. કાગડાની પત્ની અથવા કાગડી બચ્ચાઓ સાથે ત્યાં જ રહે છે અથવા વસે છે. તે ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે. યાદ રાખજો એક એક શબ્દનું ભાષાંતર આવડવું જોઈએ. એકદા એટલે એકવાર. એકદા કાકઃ ભાર્યયા સહ આહાર્થ ગચ્છતિ. એટલે શું કહે છે? એકદા એટલે એકવાર, ભાર્યયા એટલે પત્ની, સહ એટલે સાથે, આહારાર્થ એટલે આહાર માટે, ગચ્છતિ એટલે જાય છે. એનું અનુવાદ જોઈશું. એકવાર કાગડો પત્ની સાથે ખોરાક માટે જાય છે. ક્યાં જાય છે? ખોરાક માટે જાય છે. તદા સર્પઃ એકમ શાવકમ ખાદતી. તદા એટલે ત્યારે, એકમ એક, શાવકમ એટલે બચ્ચાને, ખાદતી એટલે ખાઈ જાય છે. બરાબર. ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. પછી આગળ. કાકઃ આગચ્છતિ પશ્યતિ ચ. કાકઃ એટલે કાગડો, આગચ્છતિ એટલે આવે છે, અને ગચ્છતિ એટલે જાય છે. ચનો અર્થ થાય છે અને, પશ્યતિ એટલે જુએ છે. જો કાગડો આવે છે અને જુએ છે. એકમ શાવકઃ નીડે નાસ્તિ. એકમ એટલે એકઃ શાવકઃ નીડે નાસ્તિ. એકઃ એટલે એક, શાવકઃ એટલે બચ્ચું, નીડે એટલે માળામાં, નાસ્તિ એટલે નથી. યાદ રાખજો, શાવકઃ એટલે બચ્ચું અને શાવકેઃ એટલે બચ્ચાઓ. એકવચન બહુવચન છે. એટલે શું કહે છે? એક બચ્ચું માળામાં નથી. વૃક્ષસ્ય અધઃ સર્પ દ્રષ્ટવા કાકઃ વદતિ અહો એષઃ દુષ્ટ સર્પઃ શાવકમ ખાદતિ. એટલે શું કહે છે? વૃક્ષસ્ય ઝાડની, અધઃ એટલે નીચે, ઝાડની નીચે, સર્પ સાપ ને, એટલે શું કહે છે? ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે. અહો એટલે અરે, એષઃ એટલે આ, દુષ્ટ સર્પઃ એટલે શું કહે છે? અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે. ખાદતી એટલે ખાઈ જાય છે. કંચિત ઉપાયમ કરોમિ એટલે કોઈ ઉપાય કરું છું. ઇતિ વિંચિત્ય કાકઃ નદી પ્રતિ ગચ્છતિ. ઇતિ એટલે શું થાય? એમ. વિંચિત્ય એટલે વિચારીને, એમ વિચારીને કાગડો નદી તરફ, પ્રતિ એટલે તરફ, નદી તરફ જાય છે. ચલો આખું ભાષાંતર જોઈશું. કાગડો આવે છે અને જુએ છે. એક બચ્ચું માળામાં નથી. ઝાડની નીચે સાપને જોઈને કાગડો બોલે છે. અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે. હું કોઈ ઉપાય કરું છું. એમ વિચારીને કાગડો
નદી તરફ જાય. તત્ર રાજકુમારી સ્નાનમ કરોતિ. તત્ર એટલે ત્યાં. રાજકુમારી નો અર્થ થાય છે રાજકુમારી. સ્નાનમ તો સ્નાન. કરોતિ કરે છે. શું કહે છે? ત્યાં રાજકુમારી સ્નાન કરે છે. તસ્યા, બરાબર. તસ્યાનો અર્થ થાય છે તેનો. શું થાય છે? તેનો. સુવર્ણહાર નદી તીરે અસ્તિ. સુવર્ણહાર એટલે સોનાનો હાર. નદી તીરે, નદી કાંઠે. અસ્તિ એટલે છે. ચતુર ચતુર. કાકઃ કાગડો. સુવર્ણહારમ અપહરતી. કાગડો સોનાનો હાર અપહરતી એટલે ઉપાડી જાય છે. બરાબર. તો ચાલો, ત્યાં રાજકુમારી સ્નાન કરે છે. તેનો સોનાનો હાર નદી કાંઠે છે. ચતુર કાગડો સોનાનો હાર ઉપાડી જાય છે. ચલો આગળ. કાકઃ સુવર્ણહારમ કોટરસ્ય અંતઃ ક્ષિપતિ. કાકઃ એટલે કાગડો. કોટરસ્ય એટલે બખોલની અંદર. અંતઃ કોટરસ્ય એટલે બખોલની અને અંતઃ એટલે અંદર. ક્ષિપતિ એટલે ફેંકે છે. તો કાગડો સોનાનો હાર બખોલની અંદર ફેંકે છે. સૈનિક કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ. સૈનિક, બરાબર. સૈનિક. કાકસ્ય એટલે સૈનિક. કાગડાની. પૃષ્ઠે, પૃષ્ઠે એટલે પાછળ. આગચ્છતિ એટલે આવે છે. સૈનિક કાગડાની પાછળ આવે છે. કોટરે સુવર્ણહાર સર્પ ચ પશ્યતિ. એટલે શું કહે છે કે તે બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે. ચ એટલે અને. તે બખોલમાં સોનાનો હાર અને સાપને જુએ છે. સહ એટલે તે. ચિંતયતિ વિચારે છે. અહો એટલે અરે. પ્રથમમ એટલે પહેલાં. સર્પ એટલે સાપ. મારયામી એટલે મારી નાખો. અનંતરમ એટલે પછી. હારમ એટલે હાર. નયામી એટલે લઈ જાઉં છું. બરાબર. તો શું કહે છે? તે વિચારે છે, અરે પહેલાં સાપને મારી નાખું, પછી હાર લઈ જાઉં છું. સૈનિક સર્પ મારયતિ હારમ નયતિ. સૈનિક એટલે સૈનિક સાપને મારી નાખે છે. સૈનિક સાપને મારી નાખે છે અને હાર લઈ લે છે. નયતિ એટલે લઈ લે છે. જો નયામી એટલે લઈ જાઉં છું અને નયતિ એટલે લઈ લે છે. યાદ રાખજો હો. કાકઃ વદતિ અહો સર્પ મૃતઃ. કાગડો બોલે છે. અહો એટલે વાહ, વાહ. શું કહે છે? કાગડો બોલે છે. પછી કહે છે અહો એટલે વાહ. સાપ મૃતઃ એટલે મરી ગયો. સાપ મરી ગયો. ઉદ્ગારચિહ્ન આવશે. અધુના સુખેન વસામી. અધુના એટલે હવે હું. સુખેન એટલે સુખેથી. વસામી એટલે રહું છું. બરાબર, રહું છું. વિદ્યાર્થી મિત્રો, આ 8મો પાઠ કાકસ્ય ચતુરાઈ, કાગડાની ચતુરાઈની વાત કરવામાં આવી છે. બરાબર. આ એક વાર્તા સ્વરૂપે છે. તમારે આનો એક એક અર્થ મોડે કરવાનો છે. બરાબર. એના રૂપો આવે છે, જેમ કે ખાદ ક્રિયારૂપો છે. ખાદ, ખાદતી. ખાદ તો ખાદતી તો ખાય છે. તી એટલે ખાય છે. ખાદામી એટલે ખાઉં છું.
હે ને? પશ્યતિ એટલે જુએ છે, પશ્યામી એટલે જોઉં છું, આગચ્છતિ એટલે આવે છે, આગચ્છામી એટલે આવું છું, વદતી એટલે બોલે છે, વદામી એટલે બોલું છું. આ ક્રિયારૂપો છે. બરાબર? ક્રિયાપદોનો ફેરફાર કરીને ક્રિયારૂપો બનાવવાના છે. આ તમારે ધ્યાન રાખવાનું છે અને ઘરે મોઢે પણ કરવાનું છે અનુવાદ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.